સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો। દિયોદર નજીક સાબલા વડાણા પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત। ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં થઈ રહેલા અવૈધ ખનનને લઈ નદી કિનારાના ગામોના અસ્તિત્વ ઉપર સર્જાયેલા જોખમને લઈ લોકોમાં ભયનો માહોલ। ગામોને બચાવવા માટે ગ્રામજનોએ ખનન અટકાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ભર શિયાળે દિયોદરમાં સર્જાઈ પીવાના પાણીની અછત। સ્થાનિકોએ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં ગ્રામ પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના લગાવ્યા આરોપ। ધાનેરામાં જ્ઞાનના મંદિર સમા પુસ્તકાલયના હજારો પુસ્તકો ખાઈ રહ્યા છે ધૂળ। સ્થાનિક નેતાઓ વાંચન પ્રેમીઓ અંગે વિચારી ત્વરિત પુસ્તકાલયને શરૂ કરાવે તેવી લોકોમાં ઉઠી માંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિયોદરના સાબલા વડાણા પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે। દિયોદર તાલુકાના સાબલા વડાણા પાસે આ માર્ગ અકસ્માતની ઘટના બની છે, જેમાં બે બાઇક અને આઈસર ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મૃતક દિનેશભાઈ ધુડાભાઈ ઠાકોર લાખણી તાલુકાના અસાસણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે અને અત્યારે તેના મૃતદેહને દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે, જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે। જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂનો પ્રવેશ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને એટલા જ પ્રમાણમાં પોલીસ પણ આ જથ્થાને ગુજરાતમાં પ્રવેશતા અટકાવી રહી છે। ત્યારે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આસોદર ગામની સીમ નજીક એલસીબી પોલીસે બ્રેજા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1018 બોટલ ઝડપી પાડી છે, જેની અંદાજિત કિંમત 1,06,130 થાય છે। પોલીસે બ્રેઝા ગાડી સાથે મળી કુલ 6,11,130નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આ ઘટનામાં રાજસ્થાનના સાંચોરના નારણસિંહ રાજપુરોહિત, થરાદના ચેતન ચૌહાણ તથા માલ ભરાવનાર ભાભરના જાસનવાડાના મુકેશ ઠાકોર સામે એકબીજાઓને મદદગારી કરી ગુનો આચરવા બદલ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે એલસીબી પોલીસે સપાટો બોલાવ્યો છે। આસોદર નજીકથી મોટી માત્રામાં બ્રેજા ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યા બાદ થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવે પર આવેલા માંગરોળ ગામ નજીક છોટા હાથી ગાડીના ગુપ્તખાનામાં દારૂની ખેપ મારતા દારૂનો જથ્થો ઝડપ્યો છે। પોલીસે માંગરોળ નજીકથી ઝડપી પાડેલા દારૂમાં 296 બોટલનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 33,730 રૂપિયા જેટલી થાય છે। પોલીસે ગાડી અને દારૂ મળી કુલ 2,33,730 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, પરંતુ દારૂની હેરાફેરી કરતા શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ થયા છે। તો એલસીબી પોલીસે વધુ એક સફળ ઓપરેશન કરી થરાદના જમડા ગામની સીમમાંથી પણ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસ જમદા ગામ પહોંચી હતી અને જમદા ગામના ખેતરમાં વિદેશી દારૂનું છૂટક વેચાણ થતું હતું। તે સ્થળ પર રેડ કરતા ખેતરમાં એરંડાના કરવામાં આવેલા વાવેતરમાં છુપાવેલા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે।
પોલીસે આ ઘટનામાં 380 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 40,636 રૂપિયા થાય છે અને દારૂનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહેલા શખ્સને પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાવના ચતરપુરા માઇનોર કેનાલમાં રવિવારે મધ્યરાત્રિએ ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. કેનાલમાં ગાબડું પડવાની ઘટનાના પગલે કેનાલની પાસે આવેલા ખેતરમાં વાવેતર કરેલા જીરાના પાકમાં પાણી વળતા ખેડૂતનું જીરું ઉગીને તૈયાર થાય તે પહેલા જ નાશ થઈ જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ગાબડું અસારા ગામની સીમમાં પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને લગભગ 10 ફૂટ મોટું ગાબડું હોવાનું સામે આવ્યું છે. કેનાલોમાં વારંવાર પડી રહેલા ગાબડાને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા કેનાલમાં સાફ સફાઈ કરાવવા માટે અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ પણ જાતની ગંભીરતા ન દર્શાવવામાં આવતી હોવાના લીધે આ ઘટના બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં થઈ રહેલા અવૈધ ખનનને લઈ નદી કિનારાના ગામોના અસ્તિત્વ ઉપર સર્જાયેલા જોખમને લઈ લોકોમાં ભયનો માહોલ. ગામોને બચાવવા માટે ગ્રામજનોએ ખનન અટકાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભર શિયાળે દિયોદરમાં સર્જાઈ પીવાના પાણીની અછત. સ્થાનિકોએ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં ગ્રામ પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના લગાવ્યા આરોપ. ધાનેરામાં જ્ઞાનના મંદિર સમા પુસ્તકાલયના હજારો પુસ્તકો ખાઈ રહ્યા છે ધૂળ. સ્થાનિક નેતાઓ વાંચન પ્રેમીઓ અંગે વિચારી ત્વરિત પુસ્તકાલયને શરૂ કરાવે તેવી લોકોમાં ઉઠી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાંથી પસાર થતી બનાસ નદીની રેતીની ભારત સહિત વિદેશોમાં ખૂબ જ માંગ હોવાના લીધે આ નદીમાં અવૈધ ખનન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તેના લીધે નદીમાં 50 ફૂટના ઊંડા ખાડા કરી દેવામાં આવ્યા છે, જેના પગલે જો ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ગંભીર હોનારત સર્જાઈ શકે તેમ છે. અવૈધ ખનન કરતા તત્વોને આસપાસના ગામના લોકો દ્વારા પણ અનેકવાર આ બાબતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ભૂસ્તર વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પગલે આ ગામના અસ્તિત્વ ઉપર હવે જોખમ સર્જાયું છે. વારંવાર રજૂઆત કરીને થાકેલા ગામના લોકો આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા અને માંગ કરી છે કે નદી વિસ્તારમાં આવેલા ગામના અસ્તિત્વને બચાવવા માટે નદીમાં થઈ રહેલા ખોદકામને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે. આવતીકાલે થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સહયોગથી સ્ત્રી રોગ મહાનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારના 9 વાગે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે શરૂ થનારા સ્ત્રીરોગ મહાનિદાન કેમ્પમાં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહેનાર છે. થરાદ તાલુકાના લોકોના આરોગ્યની ચિંતા કરીને આ વિધાનસભા અધ્યક્ષ દ્વારા મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું છે. આ મેડિકલ કેમ્પમાં 2000 થી 2500 રૂપિયામાં થતા પેપ સ્મિયર ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ ઉપરાંત કેમ્પમાં જનરલ મેડિસિન વિભાગ, માનસિક રોગ વિભાગ, ચામડી રોગ વિભાગ, ટીબી અને ચેસ્ટ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, હાડકાનો વિભાગ, આંખનો વિભાગ, કાન નાક ગળાનો વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, દાંત વિભાગ, હૃદય રોગ અને કિડની વિભાગ જેવા તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં મેમોગ્રાફી ટેસ્ટ તથા પેપ સ્મિયર ટેસ્ટ, ડાયાબિટીસ ચેકઅપ, બ્લડ પ્રેશર ચેકઅપ, હાડકા, ચામડી, પેટ, ફેફસા, આંખ, કાન, નાક, ગળા, ઇસીજીની સુવિધા તેમજ લોહી પેશાબની તપાસ તેમજ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે, જેથી વધુને વધુ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ભાભર ખાતે આજે ભારતીય સ્ટેટ બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાભર તાલુકા પંથકના ખેડૂત મિત્રો 15 ખેડૂતોને 48,63,000 કેસીસી પાક ધિરાણ કિસાન લોન કાર્ડ આપવામાં આવ્યા હતા અને વ્યક્તિગત ધિરાણ પેટે 4 લાભાર્થીઓને 29,50,000 આપવામાં આવ્યા હતા. આમ 19 લાભાર્થીઓને 78,13,000ની લોન આપવામાં આવી હતી. સાથે સાથે લોકોને વ્યાજખોરોના ચક્રથી દૂર રહેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિયોદર વિસ્તારમાં ભર શિયાળે પાણીની પારાયણ સર્જાઈ છે, જેને લઈ આંબલીવાડા કાચા વિસ્તારની મહિલાઓ ઉગ્ર બની રોષ વ્યક્ત કરતી કેમેરામાં કેદ થઈ છે. દિયોદર વિસ્તારમાં આવેલા આંબલીવાડા કાચા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનું પાણી ન મળતા વિસ્તારની મહિલાઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રજૂઆત કરવા દિયોદર ગ્રામ પંચાયત ખાતે પહોંચી હતી. દિયોદર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા માટે પહોંચેલી મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દિયોદર વિસ્તારની અન્ય સોસાયટીઓમાં ખૂબ માત્રામાં પાણી આવે છે, જ્યારે આંબલીવાડા કાચા વિસ્તારમાં ખૂબ જ ઓછું પાણી આપીને આ વિસ્તાર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં પાણી ખૂબ જ ઓછું આવતું હોવાના લીધે લોકોને પાણીની મોટર વડે પાણી ખેંચવું પડતું હોવાથી તેમના વીજ બિલ પણ વધારે આવી રહ્યા છે. સાથે સાથે બોર ઓપરેટર દિવાળી માંગતો હોવાના આક્ષેપો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે બીજી તરફ એ પણ સવાલ જરૂરથી ચર્ચાનો વિષય બન્યો છે કે દિયોદરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે, તેમ છતાં કેમ લોકોને પાણી માટે રજૂઆત કરવી પડી રહી છે? ત્યારે હવે શું આ મહિલાઓની રજૂઆતને ધ્યાને લઈ પાણીના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં? 10 મિનિટ ને 15 મિનિટ પાણી આવે, લાઇટ બિલ એટલું આવે હદ વગરનું, એટલું આવતે પાણી નહીં આવતું. ફોન કરવા જાવ તો ઉપાડતા નથી, ઉપાડે તો અવળા જવાબ આવે છે. બરાબર, એટલું કરતા એમ ત્રાસ વર્તા આવે છે. આમાં તો ઓપરેટર બદલાવો દો, બસ પાણી છોડવા વાળો મેં બદલાવ, કોઈ જવાબ જ એના હારા નહીં હોતા. જે આમ ગમે ફોન અમારા એરિયાના કરે એના જવાબ અવળો જ હોય છે, કોઈ દાડો હવળો જવાબ હોતો નહીં. એટલે એના માટે અમારે રજૂઆત છે, બસ બીજું કોઈ અમારે પાણી ફૂલ આવે, કોઈ ગંદકી ના આવી, પાણીની રાડ ના આવી દિવસ, તો અમારે કોઈ બીજી તકલીફ છે જ નહીં. હા, શું નામ હે? નાયણો શું કે અમારા મોઢા નહીં કીધું, બીજા દ્વારા કે અમને બોનસ નહીં આવતો, નહીં આવતો, તો પણ અમારે એમ કે અહીંયાની ફરજમાં આવે છે લેવા આવવાની દિવાળી, તો અમે પ્રેમથી બધા આખો ઓપલી વાળો કાચો આખો હો લાઈને અમે હમેથી આલી દે, પણ પ્રેમથી બે શબ્દ અહીંયાની વાપરવા પડે ને. આટલી રાત પાણીની કરાવરા આવે, વસ્તીના ખોટા ખરાબ થાય એમ, તો પછી અમને પાણી 7 દિવસ, હમણાં હજી તો અઠવાડિયું થયું છે, 7 દિવસ નહોતું આવે, વરે 2 દિવસ આવીને વરે 7 દિવસ થઈ ગયા. બસ મેન તકલીફ આ છે એમાં, બીજું આનો પાણીનો પ્રોબ્લેમ ને કે ઓપરેટર ભલે સુધરી જાય, બાકી એને બદલાવો. આગળ તો આ છેલ્લો ટ્રાય છે, જો આપણે તો તે નકર પછી 3 અરજી લખવાની છે કલેક્ટરમાં, છેલ્લી હોય કોઈ આપણે છેલ્લી કલેક્ટરમાં દેવાની છે. કમ્પ્લીટ ક્લિયર તો કરીને જ આવ્યા છે, પણ છતાંય આ એક છેલ્લો ટ્રાય કીધું કરી ચૂકવાનું. આટલું હભળે તો સારી વાત છે, ના હભળે પછી બધી કાર્યવાહી આગળ આવડે જ છે, કે અમને ઓછું આવડે પણ આગળ અમે અમારા કરવાના આગળ કરવાના જ છો. આ તો એમ કે ઈયન ભરી કે તમે આટલું નતા આયા, એમ કે આટલું પ્રેમથી એમ કે બાપુ સાહેબ એમ કે જણાવી નાખો, એ રેડી આપણને જવાબ આલે ને પોણી છોડાવે, તો બસ એટલી જ વાત છે. ગટરનું કીધું ને, ગટરે ઉભરાય કોઈ અમે આવે ને 200 રૂપિયા અમે કરવાના લઈ જાય છે, પોણી જાતું નહીં, પોણી નહીં આવતું. અને બધે ટેન્કર મેળે અમારા વાહમાં એક ટેન્કર નહીં આવતું પાણીનું, અમે વેચાતું ટેન્કર લાવી 500 રૂપિયાનું, ગટર લાઈન હમી નહીં થતી 4 મહિના ઉઠી,
પૈસા આલીને કરાવવા વેચાતી 2 રૂપિયા આલે તો કરતા નહીં. અમારે હાથ દાડથી પાણી આવતું નથી અમે અને પાણી વગર શું કરાવ ચા અમે ભરવા હારું પાણી કોકને ઘરે ભરાતા તો ભાજી એમ કે આટલાનું પાણી તમે ક્યાંથી ભરવા એટલે હવે અમારે પાણી એમ કે લાભ ઊંચો ને લાભ આવે પાણી તો ડોળું પાણી આવે છે પણ તો એમ કે ડોળું પાણી રાઈને એમ કે એ વાપરવા જોગું તો પાણી ભરાય પણ આવતું જ નહીં. 7 દિવસથી પહોંચ્યા પાણી અને ફોન કરે એટલે શું કે પંચાયતમાં તો બાપુ કંઈ તો અમે અમારે બધું બગડ્યું છે, ઘડીક મોટર બગડી છે, ઘડીક પાઇપ તૂટી છે, આ બોને ઘાટે છે, વળી વચમાં વળી કે અમને નથી હાલતા કે દિવાળી બોનસ નથી હાલતા તો હવે દિવાળી બોનસ તો ઘરે લેવા આવવું પડે અને ઘરે તો હાલવા જવરાય નહીં. હવે આવી રીતે બોને ઘાટે છે, હવે કરવાનું શું એટલે તેમાં અમે આ પંચાયતમાં આવ્યા હતા પાણી બાપુ સાહેબને કહેવા હારું. બાપુ સાહેબ અમને શું ઉત્તર આવે હાલ તો કોઈ તલાટીએ નહીં. એક ભાઈ કીધું કે અમે કે હમણાં પાણી છોડા પણ અમે ઘરે જાય હમણાં પાણી ના આવે તો પછી શું કરવાનું. બાપુ સાહેબ નહીં હતા હાજરમાં અને 2-3 મોટી આડા બેઠા છે બીજા હવે કેને કહેવાનું આ રહ્યું છે બીજું. હવે પંચાયતમાં અમે તો બેઠા તો બાપુ સાહેબ આવે તો બાપુ સાહેબ ન કહે પણ હવે બાપુ સાહેબને લાવે તારે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં જ્ઞાનના મંદિર સમા પુસ્તકાલયના હજારો પુસ્તકો ખાઈ રહ્યા છે ધૂળ. સ્થાનિક નેતાઓ વાંચન પ્રેમીઓ અંગે વિચારી ત્વરિત પુસ્તકાલયને શરૂ કરાવે તેવી લોકોમાં ઉઠી માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા શહેરમાં આવેલા લાઇબ્રેરી ચોકને એક સમયે ધાનેરાની શોભા માનવામાં આવતી હતી. પુસ્તકાલયમાં અનેક પુસ્તક પ્રેમી અમૂલ્ય પુસ્તકોનું વાંચન કરી વિશ્વભરની માહિતી પુસ્તકાલય થકી મેળવતા હતા. જોકે ધાનેરાના નસીબ એટલા નબળા નીકળ્યા કે હજારો પુસ્તક ધરાવતું આ વિશાળ પુસ્તકાલય હાલ ધૂળ ખાઈ રહ્યું છે. ધાનેરા શહેરમાં આવેલા સાર્વજનિક પુસ્તકાલયમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ વડીલને ગમતા પુસ્તકો 1-2 નહીં પણ હજારોની સંખ્યામાં છે. ધાનેરા તાલુકાના એક પણ એવો નેતા પણ નથી કે જે સરકાર સામે ધાનેરા તાલુકાના પુસ્તક પ્રેમી વતી રજૂઆત કરી પુસ્તકાલયને ફરી કાર્યરત કરાવે. પુસ્તકાલયમાં ધૂળમાં પડી રહેલા પુસ્તકોનો વિડીયો પણ વાયરલ થયો છે. જોકે એક વિશાળ અને સંસ્કારનું સિંચન કરનાર પુસ્તકાલયની હાલત કફોડી બની છે, જેમાં ધાર્મિક પુસ્તકોની સાથે અનેક ગ્રંથો પણ પડેલા છે. પરંતુ આ બહુમૂલ્યવાન પુસ્તકો 4 દિવસની વચ્ચે દમ તોડી રહ્યા છે. ધાનેરા તાલુકાના વિકાસની શું વાત કરીએ. એક પુસ્તકાલય રાજકારણીઓ શરૂ નથી કરાવી શક્યા એ મહાનુભાવો પુસ્તકાલયને લઈ કઈ રીતે ખુલ્લી મૂકશે? ધાનેરા તાલુકો વિકાસની જગ્યાએ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે. પહેલી લાઇનમાં બેઠેલા ધાનેરા તાલુકાના નેતાઓ સાચા અર્થમાં ધાનેરા તાલુકાના વિકાસ માટે કે પ્રજાના હિત માટે કોઈ કામ કરવા તૈયાર હોય તો પ્રજાને તેની અનુભૂતિ કરાવવા જરૂરી છે.
નહીં તો આ જ પુસ્તકાલયની જેમ ધાનેરા તાલુકાના વિકાસ ઉપર પણ ધૂળ જામી જશે, જેની જવાબદારી વિકાસની વાતો કરતા જનપ્રતિનિધિની હોઈ શકે. ધાનેરામાં આપણા ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી એટલે કે ધાનેરા બંધુ સમાજ સાર્વજનિક પુસ્તકાલય, જેમાં આપણે જોઈએ તો છે ને 18 એટલે કે 50,000થી વધુ પુસ્તકો છે અંદર, અને જે તમામ પ્રકારના પુસ્તકો છે, એટલે કે નાના બાળકથી માંડીને વૃદ્ધ વરિષ્ઠ નાગરિક સુધીના પુસ્તકો આપણા અહીંયા છે. પણ હાલ આપણા ધાનેરાની કમનસીબી છે કે ધાનેરાની સૂતેલી પ્રજાના કારણે તેમજ ધાનેરાના સાથે થઈ રહ્યું જે આપણું ઉર્માયું વર્તન છે એના કારણે હાલ આપણી આ લાઇબ્રેરી એકદમ અવાવરું અને વિરાન અને જાણે તો કચરા પેટી હોય એવી રીતના અહીંયા પડી રહેલ છે. ધાનેરા યુવા એકતા સંગઠનના યુવાનો દ્વારા મહા જહેમતે મહિલા અને બાળ વિભાગ શરૂ કરવામાં આવેલા, પરંતુ હાલના તબક્કામાં પણ આપણે જોઈએ તો જે મુખ્ય લાઇબ્રેરી છે જ્યાં હજુ પણ જે પુસ્તકોની જે હાલત છે એટલી ગંભીર છે કે જાણે આપણું એક નાનું બાળક રડતું હોય કે મને સાચવો પણ સાચવવાવાળું કોઈ હોય નહીં, એવી આપણી પરિસ્થિતિ છે. કેટલાક વિડીયો વાયરલ થયા અંદર સર, આમાં આજથી 3 થી 4 વર્ષ પહેલાં ધાનેરા યુવા એકતા સંગઠન એક મોહિમ અહીંયા ઉપાડેલી. એ મોહિમના અંતર્ગત જે વિડીયો અમે લોકોએ ઉતારેલા છે સાહેબ, એ જ વિડીયો અમે લોકોએ ફેસબુકમાં માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરેલા, અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે તેનું કોઈ પરિણામ આપણને જોવા મળતું નથી. અને હાલમાં પણ જ્યારે પણ કોઈ આપણે તબક્કે કોઈને પૂછીએ છીએ તો એક જ વસ્તુ આવી રહી છે કે ધાનેરા લાઇબ્રેરીનો જે આપણે જે મુદ્દો છે તે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સુધી ચગેલો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં ધરખમ વધારો. દિયોદર નજીક સાવલા વડાણા પાસે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં થઈ રહેલા અવૈધ ખનનને લઈ નદી કિનારાના ગામોના અસ્તિત્વ ઉપર સર્જાયેલા જોખમને લઈ લોકોમાં ભયનો માહોલ. ગામોને બચાવવા માટે ગ્રામજનોએ ખનન અટકાવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભર શિયાળે દિયોદરમાં સર્જાઈ પીવાના પાણીની અછત. સ્થાનિકોએ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં ગ્રામ પંચાયત દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાના લગાવ્યા આરોપ. ધાનેરામાં જ્ઞાનના મંદિર સમા પુસ્તકાલયના હજારો પુસ્તકો ખાઈ રહ્યા છે ધૂળ. સ્થાનિક નેતાઓ વાંચન પ્રેમીઓ અંગે વિચારી ત્વરિત પુસ્તકાલયને શરૂ કરાવે તેવી લોકોમાં ઉઠી માંગ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.